જાલોદ તાલુકાના કદવાલ ગ્રામ પંચાયતમાં મનસ્વી રીતે વહીવટ ચાલતો હોવાનો જાગૃત નાગરિકનો આરોપ। વધુ માહિતી પ્રમાણે કદવાલ ગ્રામ પંચાયતમાં વિવિધ કામોને લઈને આવતા લોકોને અપાર મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે। ત્યારે કદવાલના ગ્રામજનોને જેમ કે મરણનો દાખલો, પેન્શન યોજના તેમજ સરકારી વિવિધ યોજના હેઠળ વિવિધ કામગીરીને લાગતા કામોને લઈને ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ત્યારે કામ કાઢી આપવાને બદલે 100 થી 200 રૂપિયા સુધી એક અજાણ્યા ઈસમ દ્વારા લોકો પાસેથી ખોટી રીતે ઉઘરાણી કરાતી હોવાના આરોપ તેમજ કદવાલ ગ્રામ પંચાયતમાં નિમણૂક તલાટી મનસ્વી રીતે વહીવટ કરતો હોય તેમજ નોકરીના સમયે કચેરીમાં માદક દ્રવ્યના આવતો હોવાના ગંભીર આરોપો પણ જણાવ્યા હતા। ત્યારે આ સંદર્ભમાં ગામના જાગૃત નાગરિકે આ બાબતે યોગ્ય તપાસ થાય તે હેતુસર લેખિત રજૂઆત પણ કરી છે। સંવાદદાતા દેવકુમાર, દીવ મિરર ન્યૂઝ, જાલોદ। ગ્રામ પંચાયતમાં હું મરણનો દાખલો લેવા માટે આવ્યો હતો મારા ભાભીનો। એના અરસામાં મને 1 કલાક બેસાડી રાખવામાં આવ્યો અને તલાટીશ્રી નશાની હાલતમાં હતા અને મને વાહિયાત જવાબો આપીને 1 થી 1.5 કલાક પરેશાન કરેલ। એના પછી મેં એમને કીધું હું કાલે ટીડીઓમાં તમારી અરજી આપવાનો છું। એના પછી એના અરસામાં 10 જ મિનિટની અંદર અરજદારોથી જોડેથી પટ્ટાવાળો જેનો કોઈ આધાર પુરાવો જ નથી પંચાયતમાં 3-4 મહિનાથી કન્ટિન્યુ પૈસાનું ઉઘરાણું કરે છે। એ કોના દ્વારા, કોના માટે અને કોના કહેવાથી કરે છે એ કોઈ ખબર નથી અને અમે આગળની કાર્યવાહી માટે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને અમે યોગ્ય તપાસ માટે સક્ષમ છીએ। અમે અમારા ગામમાં આવું ચલાવી લઈએ નહીં હવે નેક્સ્ટ ટાઈમ માટે। મારું નામ કિરીટકુમાર મહેશભાઈ ચૌહાણ, ગામ કદવાળ, મોબાઈલ નંબર 7984830027। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।